તો 27 જુલાઈ 2026 ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 લોન્ચ કરે છે. શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં અને શિપને રિપેર કરવાના ક્ષેત્રમાં બંને જગ્યાએ આત્મનિર્ભર ભારત તરફ જવું. વિકસિત ગુજરાત 2047માં શિપ બિલ્ડિંગના ક્ષેત્રમાં ગુજરાત આગળ હોય સાહેબ. કેન્દ્ર સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અસેટ સ્કીમને પણ આની સાથે કનેક્ટ કરવામાં આવી છે. મેરીટાઈમ વિઝન 2047ને કનેક્ટ કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ લોન્ચ કરી છે, એને પણ આની સાથે કનેક્ટ કરવામાં આવી છે. તો આ સાથે સરસ મજાનું ઉત્પાદન ક્ષમતાના લક્ષ્ય જે છે એ ખાસ ધ્યાન રાખવાના છે, જેમાંથી પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ વધારે છે, વિધાન વાક્યો બનવાના ચાન્સીસ વધારે છે. શિપ બિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેટેડ ટનેજ થી વધારે બનાવવાની છે સાહેબ. એટલે મોટા મોટા જહાજો વગેરે આપણે ત્યાં આવી રીતે કન્સ્ટ્રક્શન, નવા જહાજોનું કન્સ્ટ્રક્શન થશે. પછી આખા રાજ્યમાં 2 ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક્સ બનાવવાના છે. IMSP ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક બનાવવાના છે અને આ ટોટલ સંખ્યા કેટલી? 2. એટલે બધું એક જ જગ્યાએ થાય, બધું કામ એક જ જગ્યાએ, બીજે ક્યાંય જવું પડે નહીં. એક જ જગ્યા, એક જ લોકેશન પર બધા જ કામ થઈ શકે એના માટેની વ્યવસ્થા આખી. એવા 2 પાર્ક બનવાના છે. એક તો ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે, આ છે ને પોરબંદરના કુચડી ખાતે, પોરબંદર જિલ્લાના કુચડી ખાતે આપણે ચર્ચા પણ કરેલી છે. 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ, એટલે કે ભાઈ ટોટલ 5 લાખ લોકો. આના માટે શું છે, માણસો તો જોઈશે ને કામ કરવા માટે. આ મેગા પાર્ક બનાવશો એની અંતર્ગત એ લેવલના માણસો તો જોઈશે કે નહીં કામ કરવા માટે. તો આપણે એના માટે ટ્રેનિંગ વગેરે પણ આપવી પડશે, એમને તૈયાર કરવા પડશે, એના સંદર્ભમાં સ્કિલ ડેવલપ કરવી પડશે. ગુજરાતની વાત કરીએ, ગુજરાત દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે મિત્રો. એક તો આપણી પાસે આ એડવાન્ટેજ છે, તો શા માટે ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે. પછી ઓલરેડી ગુજરાતમાં તમને ખ્યાલ છે કે મેગા ગ્રીનફિલ્ડ, ગ્રીનફિલ્ડનો મતલબ થાય છે સંપૂર્ણપણે નવું શિપ બિલ્ડિંગ ક્લસ્ટર કુચડી પોરબંદર ખાતે. કઈ જગ્યાએ? કુચડી પોરબંદર ખાતે. એટલે પોરબંદર જિલ્લો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. 27,000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે ભાઈ, જેમાં ખાનગી રોકાણ પણ આવશે સાહેબ. આની અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સારો એવો વિકાસ કરવામાં આવશે સર. તો આ 27,000 કરોડમાંથી 23,700 કરોડની વાત કરીશું તો શિપયાર્ડ વિકસાવવા માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3,300 કરોડ રૂપિયા સામાન્ય મરીન જમીન આધારિત જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ છે એ જોઈશે. નોડલ ડ્રાફ્ટિંગ એજન્સી ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે સાહેબ, એના દ્વારા સંપૂર્ણપણે ડિટેલ વગેરે તૈયાર કરવામાં આવી છે. ટોટલ આ જે પોલિસી છે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી, એમાં 5 આધાર સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે. એમાં શિપયાર્ડ અને સહાયક ઉદ્યોગોનો જોડે જોડે વિકાસ, કારણ કે શિપયાર્ડ માટે તમને બીજે બધા સામાનની પણ જરૂર પડશે, તેનો પણ વિકાસ કરવો પડશે. કૌશલ્ય વિકાસ અને ક્ષમતા વર્ધન કરવું, અને એના માટે માણસો, સ્કિલ એમ્પ્લોયની જરૂર પડશે. પછી છે કે આપણે એવું તો કરી નહીં શકીએ કે ઉદ્યોગો બનાવીએ અને પોલ્યુશન ફેલાવતા જાય, પોલ્યુશનને રોકવાનો પણ પ્રયાસ કરશે આની અંતર્ગત. ત્યાર પછી છે ટકાઉ અને ગ્રીન સ્માર્ટ, બસ શિપયાર્ડને પ્રોત્સાહન, સ્ટાર્ટઅપ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, ટેકનોલોજી ઇનોવેશન છે, ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક્સનો વિકાસ કરવામાં આવશે આની અંતર્ગત. આ બધી જ બાબતોને આની અંતર્ગત સમાવેશ કરવામાં આવશે મિત્રો. તો એ ખાસ બાબતો ખાસ ધ્યાનથી સાંભળી લેજો આની અંતર્ગત. ચલો ભાઈ, ત્યાર પછી વાત કરીએ તો આમાં ઘણા બધા ફાયદા વગેરે પ્રદાન કરવામાં આવશે આની અંતર્ગત. પછી સરકારી મંજૂરીઓમાંથી થોડુંક સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ઉદ્યોગને આપણે આગળ વધારવો છે તો એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એટલે કે બિઝનેસ કરવા માટે એને થોડી સરળતા પ્રદાન કરવી પડશે. જે સમસ્યા આવી રહી છે એ સમસ્યાઓનું સમાધાન કરવું પડશે આની અંતર્ગત. અને આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ આના ઉપર સંપૂર્ણ ડિટેલ ધ્યાન રાખશે આની અંતર્ગત. તમને ખ્યાલ હશે કે ભારત સરકારનું પણ લક્ષ્ય છે. દુનિયામાં શિપ બિલ્ડિંગ ક્ષેત્રની અંતર્ગત વાત કરીએ, ચીનનો દબદબો છે. ચીન સિંગલ હેન્ડેડલી આમાં દબદબો ધરાવીને બેઠો છે. અને એક બીજો દેશ છે દક્ષિણ કોરિયા, જેની સાથે ભારત સહયોગ કરી રહ્યો છે. શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં ભારત અને ગુજરાત બંને કોની સાથે MOU કર્યા છે એવો પ્રશ્ન પૂછી લે તો દક્ષિણ કોરિયા જવાબ આવશે. શું આવશે?
દક્ષિણ કોરિયા જવાબ આવશે। આ થઈ ગઈ ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશન। આ બધું ભણ્યા પછી, આ બધી મગજમારી કર્યા પછી આ બધી જ બાબતો છે જે તમારે તમારી નોટબુકમાં નોંધપોથીમાં લખી લેવાનું છે। અને આ થઈ ગઈ તમારી કરંટ અફેર્સની નોટ્સ વિદ્યાર્થી મિત્રો, એને ખાસ ધ્યાન રાખી લેજો। ડન છે? ઓકે છે। ચલો ફરી નજર કરીએ। તાજેતરમાં ચર્ચામાં રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પ્રદર્શનની અંદરની વાત કરીએ તો મીરાબાઈ ચાનુ મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં કુલ 190 કિલોગ્રામ વજન ઉંચકીને ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતે છે। ચનબમ ઋષિકાંતસિંહ પુરુષોના 60 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતે છે। 2026ની ગેમ્સમાં વાત કરીએ, પ્રથમ મેડલ જંડુકુમારજીએ મેળવ્યો હતો। કયા વિધાન સાચું સાચા છે? આની અંતર્ગત જવાબ આવશે 1, 2, 3, 3 વિધાન કેવા છે? સાચા છે। મીરાબાઈ ચાનુ અને તેમની રમતગમત સિદ્ધિઓ અંગે વિધાનોને ધ્યાનમાં લો ભાઈ। ગ્લાસ્ગો 2026ની જીત સાથે મીરાબાઈ ચાનુજીનો આ સતત બીજો ગોલ્ડ મેડલ નથી ભાઈ, સતત ત્રીજો ગોલ્ડ મેડલ છે સાહેબ। સતત બીજો નહીં, સતત ત્રીજો છે। એટલે પહેલું સ્ટેટમેન્ટ તો મારે ભાઈ ખોટા પૂછ્યા છે ભાઈ। ઉભા રહો। તેમણે 85 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં ભાઈ 190 એટલે 85 વત્તા 105, આ તો વિધાન સાચું છે। મહિલાઓની જે છે ભાઈ અહીંયા ધ્યાન રાખજો ભાઈ, 48 કિલોગ્રામમાં ભાગ લીધો હતો સાહેબ। એટલે પહેલું અને ત્રીજું ખોટું છે સાહેબ। પહેલું અને ત્રીજું જવાબ આવશે આની અંતર્ગત ભાઈ। ક્લિયર છે? જો આવા વિધાન વાક્યો આવે પછી પરીક્ષાની અંતર્ગત આની અંતર્ગત તકલીફ પડે। નવી પરીક્ષા સુધાર ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ભાઈ? ફટાફટથી પરીક્ષા પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ વધારી વિશ્વસનીયતા અને પારદર્શિતા લાવવી સાહેબ આની અંતર્ગત। ત્યાર પછી છે જૂન 2026માં શિક્ષણ મંત્રાલયના અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો તો પ્રહલાદ જોશીજીની નવાભાઈ એબ્સોલ્યુટલી કરેક્ટ। અને શિક્ષણ એ ભારતના બંધારણની 7મી અનુસૂચિ હેઠળ સંઘ સૂચિનો સમાવિષ્ટ વિષય છે ભાઈ શિક્ષણ। તો ના ભાઈ ના, है ना? બીજું વિધાન ખોટું છે એટલે માત્ર એક વિધાન જવાબ સાચું આવશે આમાં। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીજી અંગે વાત કરીશું તો શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે કે કેન્દ્રીય ઉપભોક્તા બાબતના વિતરણ મંત્રી પણ છે, હવાલો પણ ધરાવે છે। 3 વિધાનો કેવા છે આના ભાઈ? ઉપરના તમામ વિધાનો સાચા છે। અનાથસિંહજીએ વર્લ્ડ સ્કોશ જુનિયર ચેમ્પિયનશિપની ફાઇનલમાં કયા દેશને ખેલાડી રૂકૈયા સેલેમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે સાહેબ? તો આ ઇજિપ્ત દેશનો જે છે એક હતું શાસન હતું 16 વર્ષનું, એનો અંત લઈને આવ્યા છે। સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળના સંદર્ભમાં કયું વિધાન અસત્ય છે ભાઈ? અસત્ય વિધાન શોધવાનું છે। ઋષિ પટાયન મૃગદાવ તરીકે 45મી વર્લ્ડ હેરિટેજ સાહેબ પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો ન હતો, પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો સાહેબ। એટલે આ છે જવાબ સી આવશે આની અંતર્ગત। સારનાથનું પ્રાચીન બૌદ્ધ સ્થળ યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। દક્ષિણ કોરિયાના બુસાન ખાતે નિર્ણય લેવામાં આવ્યો, એબ્સોલ્યુટલી કરેક્ટ। હવે શું પૂછ્યું છે? ખોટું પૂછ્યા છે એટલે એક તો આવે જ નહીં ભાઈ। ભાઈ સારનાથ એ માન્યતા મેળવનારી ભારતની 45મી ભાઈ આ બી સાચું છે એટલે 2 વાળું પણ નો આવે સાહેબ। છઠ્ઠું અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં અંતર્ગત ઓહો જો ધ્યાનથી સાંભળજો, આ અલગ છે ભાઈ। તો આ ભાઈ એશિયા પેસિફિક ક્ષેત્રમાં પ્રથમ નંબરે છે। હા ભાઈ, 3 વિધાન સાચા છે, એક પણ વિધાન ખોટું નથી। આ ભાઈ ખોટું, એક પણ વિધાન ખોટું નથી સાહેબ। સારનાથના ઐતિહાસિક અને પુરાતત્વીય વારસા અંગેની વાત કરીએ તો સારનાથના 60 ઘટકોમાં 2 ચોખંડી સ્તૂપ અને સારનાથનો પુરાતત્વીય અવશેષો સમાવેશ થાય છે। ભગવાન બુદ્ધજી દ્વારા દર્શાવવામાં આવેલા 4 મુખ્ય બૌદ્ધ તીર્થ સ્થળો પૈકી લુંબિની મહાબોધિ મંદિર અને સારનાથ હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે। મૌર્યકાલીન સિંહ સ્તંભ અને ગુપ્ત કળાની ધર્મચક્ર પરિપ્રવર્તન બુદ્ધ પ્રતિમા સારનાથમાં મળી આવ્યા હતા, જે 1904માં સ્થપાયેલા મ્યુઝિયમમાં દર્શાવવામાં આવેલા છે। કયા વિધાનો સત્ય છે?
તો જવાબ આવશે આપેલા તમામ. સરબત એઆઈ અભિયાનના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. કયું સાચું સાચા છે ભાઈ? તો આ શું આવશે? એઆઈ ને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે એક વ્યવસાયિક વિષય તરીકે, ના ભાઈ ના, વ્યવસાયિક વિષય નહીં, ફ્રેમવર્ક સાથે સુસંગત છે એટલે માત્ર 2 જવાબ આવશે આમાં. શું આવશે? માત્ર 2. ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ શિપ રિપેર પોલિસીના સંદર્ભમાં વાત કરીએ તો 2 ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક સ્થાપના કરાશે. તો આ વિધાન સાચું છે. પોરબંદરના કોથળી ખાતે રોકાણ અને કરોડનું માળખાકીય સુવિધાઓ રોકાણ કરશે. કેન્દ્ર સરકારની શિપ બિલ્ડિંગ અને જે છે એની સાથે સુસંગત છે. તો બધા જ વિધાનો કેવા છે? આમાં સાચા છે. બધા જ વિધાનો કેવા છે? સાચા છે. પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો સિરિયસ છે, જેમનું સપનું ખાખીનું છે, એમના માટે વેબ સંકુલ. જો નોટિફિકેશન આવે પછી ક્યારે તૈયારી થાય નહીં, નોટિફિકેશન આવ્યા પછી રિવિઝન અને રિવિઝન થાય મારા વહાલા. તો અહીંયા તમારી આ જ તૈયારીને પહેલાથી મજબૂત કરવા માટે, એકદમ પાયાથી, બેઝિકથી લઈને એડવાન્સ સુધી તમને તૈયાર કરવા માટે આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની લાઈવ બેચ લોન્ચ કરી છે. આ લાઈવ બેચના ફ્રી ડેમો લેક્ચર અત્યારે હાલ ચાલી રહ્યા છે. વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન પર ચાલી રહ્યા છે. જો તમે હજુ પણ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લેજો સાહેબ, કારણ કે આ બેચની ફીસ 12,999 રૂપિયા છે, પરંતુ હમણાં એડમિશન લઈ લો છો તો આ બેચમાં માત્ર 4,999 રૂપિયામાં તમે આમાં જોડાઈ શકો છો. માત્ર 4,999 રૂપિયામાં આમાં જોડાઈ શકો છો મિત્રો. તો વહેલા તે પહેલાના ધોરણે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને. હા ભાઈ, ફ્રી. ચલો ભાઈ, જવાબ આવશે આજના દિવસના 3 પ્રશ્નો. આ 3 પ્રશ્નોના જવાબો લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સની અંતર્ગત લખવાના છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. ક્યાં લખવાના છે? કોમેન્ટ બોક્સમાં. અને મળીશું આપણે આજે સાંજે 4 વાગે. આ લઈને આવી રહ્યો છું PYQ. તો લઈને આવી રહ્યો છું તમારા માટે PYQ નો લેક્ચર લઈને આવી રહ્યો છું. તો સ્પોર્ટ્સના જીકેના PYQ લઈને આવી રહ્યો છું. તો આવી જજો આજે સાંજે 4 વાગે જીકેના જાદુગરના લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.